હલો. સંસાર સાગર તારવા જીનવાણી છે નવ કાબલી જ્ઞાની શુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મજ્ઞાની શુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફર્યો અહો ગુરુ કાન તું ના વિકમલ્યો અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુનામ સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસી નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે નિમિત્તો વ્યવહારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે હૈયું શત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રેશુ મુમુક્ષુ સત્વ ઝરકે પરદ્રવ્યના ટો તૂટે રાગ દ્વેષ રૂચે ન જંપ નવરે ભાવેન્દ્રિમાં અંશમમ તંકોતકીણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા નીતે સુધા ઝર્ણચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેગતને નમો આદાશના જીવન શિલ્પી તને નમો આદાશના જીવન શિલ્પી તને નમો ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી આવી ખોયેલું રત્ન પામું મન રથ મનનો પૂરજો શક્તિ સારી ખોયેલું રત્ન પામું મન રથ મનનો પૂરજો શક્તિ સારી. નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો અયર્યણં નમો વૈજાયણં નમો લોયે શવ શ્રાવણમ ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ ચત્તારી લુગુટમા અર્યંતા લુગુટમા સિદ્ધા લુગુટમા શાહુ લુગુટમા કેવલી પંતો ધમ્મ લુગુટમા ચત્તારી શરણ ભૌજામી અર્યંતે શરણ ભૌજામી સિદ્ધે શરણ ભૌજામી શાહુ શરણ ભૌજામી કેવલી પંતો ધમ્મો શરણ ભૌજામી. આપણે ગુણસ્થાનમાં 13મું ગુણસ્થાન સહયોગ કેવરી ગુણસ્થાન ચાલે છે કે જેમાં જીવ પોતાના સ્વભાવના આશ્રયે પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરે છે, એટલે કે કેવર જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. પૂર્ણ રૂપે ત્યાં પર્યાયમાં વ્યક્ત થાય છે જ્ઞાન પણ. તો કે ત્યાં જે અર્યંત દિશા છે તે અર્યંત દિશામાં 18 પ્રકારના જે દોષ છે તે પણ નાશ થઈ ગયા છે. તો કયા 18 પ્રકારના? તો કે ભૂખ, તરસ, બીમારી, શરા, જન્મ, મરણ, ભય, રાગ, દ્વેષ, ગર્વ, મોહ, ચિંતા, મદ, આશ્ચર્ય, નિંદ્રા, અરતિ, ખેદ અને પરસેવો. તો કે આવા દેવાધિદેવપણાને જે પ્રાપ્ત થયા છે તે વસ્ત્રો
શસ્ત્રો એટલે કે શસ્ત્રો, વસ્ત્ર આદિ તથા અંગ વિકારિક જે કામ, ક્રોધ આદિ જે નિંદનીય ભાવો છે તેનાથી રહિત એવું જેને પરમ ઔદારિક શરીર પ્રાપ્ત થયું છે, જેના વચનથી લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે, એટલે જેના નિમિત્તે લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે કે જેના દ્વારા અનંતા જીવોનું ત્યાં કલ્યાણ થાય છે, જેમને લૌકિક જીવોનો પ્રભુત્વ માનવાના કારણરૂપ અનેક પ્રકારના અતિશય અને વિવિધ પ્રકારના વૈભવનું ત્યાં સંયુક્તપણું પણ જોવામાં આવે છે, જેમનું પોતાના હિત અર્થે ગણધર ઇન્દ્રદિક ઉત્તમ જીવ તેનું સેવન કરે છે, એવા સર્વ પ્રકારથી પૂજવા યોગ્ય શ્રી અરિયનદેવ છે, તેમને આપણા નમસ્કાર. તો આ રીતે 13મું ગુણસ્થાન જે છે સહયોગી કેવરી ગુણસ્થાન, કે જ્યાં જે જીવ છે તેને કેવરી પણ કહેવાય અને તેને અરિહંત પણ કહેવાય, તેને અરહંત પણ કહેવાય, તેને અરોહંત પણ કહેવાય. અને જેટલા પણ તીર્થંકર છે તે પણ 13મા ગુણસ્થાનમાં તે તીર્થંકર પ્રકૃતિનો ઉદય થાય છે, તેટલા પણ તીર્થંકર છે તે બધા કેવરી ને અરિયંત જ હોય છે. અરિયંત અને કેવરી તે બધા તીર્થંકર થતા નથી. જે જીવને તીર્થંકર પ્રકૃતિનો બંધ પડ્યો છે ઉત્કૃષ્ટ શુભ ભાવે, તેવા જીવને અહીં તીર્થંકર પ્રકૃતિનો ઉદય થાય છે. આવા સહયોગ કેવરી ગુણસ્થાનની પરિભાષામાં આપણે 3-4 શબ્દો જોયા હતા. એક તો ઘાતી ચતુષ્યના ક્ષયના કારમાં, તો ઘાતી ચતુષ્ય એટલે જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મૌની અને અંતરાય, તેના ક્ષયના કારમાં ઔદૈિક અજ્ઞાન નાશક અને અસહાય કેવર જ્ઞાન આદિ જે નવ લબ્ધિ રહિત થવાથી જે પરમાત્મા સંજ્ઞાને પ્રાપ્ત થાય છે, એવા પરમાત્મા સંજ્ઞાને પ્રાપ્ત જીવની જે યોગ સાહિત્યની જે વિતરાગ દશા છે તેને સહયોગ કેવરી ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. ઘાતી ચતુષ્ય એટલે તો જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મૌની અને અંતરાય, અને ત્યારે જે નવલબ્ધિ, તો તે નવલબ્ધિમાં કઈ નવલબ્ધિ લીધી તે આપણે, તો કે તેની અંદર અનંત જ્ઞાન, અનંત દર્શન, ક્ષાયિક ક્ષમ્યત્વ, ક્ષાયિક ચારિત્ર, આ અનંત ચતુષ્ય, અને દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, તેને 5 લબ્ધિ કહેવામાં આવી હતી. આ ચતુષ્ય અને પંચલબ્ધિ મળીને ક્ષાયિક નવલબ્ધિ કીધી. બંનેને મળીને શું કીધું? નવલબ્ધિ કીધી. અને તે યોગ સહિત છે એટલે એને સહયોગ કેવરી પણ કહેવામાં આવ્યું. તો કે કર્મોના નાશ થવાથી ખરેખર કેવર જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી. કેમ કે જેનો પોતાનો જ નાશ થઈ જાય છે, જેનો પોતાનો જ અભાવ થઈ જાય છે, તો અભાવમાંથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? નાશમાંથી નવી એટલે કે જે પર્યાય વ્યય થઈ જાય છે તે પર્યાયમાંથી નવી પર્યાયની ઉત્પત્તિ કેવી રીતે થાય? કે જે સ્વયં મરી જાય છે તે બીજાને જન્મ કેવી રીતે આપી શકે? માટે કર્મનો જે નાશ, ખરેખર કર્મનો નાશ થતો નથી, તેનો ક્ષય થતો નથી. કર્મ અકર્મ રૂપે પરિણમે છે, પરંતુ ત્યાં તેને નાશ એટલે અકર્મ રૂપે પરિણમે છે, તે અપેક્ષાએ તેને નાશ શબ્દ અથવા તો ક્ષય શબ્દ મૂકવામાં આવે છે. કર્મનો નાશ તે કેવર જ્ઞાનને ઉત્પન્ન કરી શકતો નથી. કેવર જ્ઞાનની પર્યાય તો પોતાના જીવદ્રવ્યના જ્ઞાન ગુણની અંદરથી પ્રગટ થાય છે, અને જે કર્મ છે તે તો પૂતગલ દ્રવ્ય છે, તેનું પરિણામ તેની પોતાની અંદર પોતાના સચતુષ્યમાં પોતાની યોગ્યતાથી થઈ રહ્યું છે. એટલે 10મા ગુણસ્થાનના જે અંતિમ સમયમાં મોહ કર્મનો ત્યાં સંપૂર્ણ ક્ષય થઈ ગયો હતો. છેલ્લો સૂક્ષ્મ લોભ હતો તેનો પણ ત્યાં ક્ષય થઈ ગયો. 10માનો અંતિમ સમય અને 12માનો પ્રથમ સમય. અને 12મા ગુણસ્થાનના અંતિમ સમયમાં બાકીના 3 ઘાતી કર્મ, જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય કર્મનો નાશ ત્યાં થઈ ગયો છે. આના અભાવ રૂપે નિમિત્તને મુખ્ય કરીને નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ઘણીવાર એવા શબ્દો આવે, ઘાતી કર્મોના ક્ષયથી કેવર જ્ઞાનની પ્રાપ્તિ થઈ, તો કે ત્યાં નિમિત્તનું, ઘાતી કર્મનો ક્ષયનું જ્ઞાન કરાવવા માટે તે એવા કથન શાસ્ત્રોમાં જોવા મળે, પરંતુ તે કથન જે છે તે નિમિત્તિક સંબંધને જોઈને વ્યવહારથી, ઉપચારથી તે કથન બતાવવામાં આવ્યા છે. અજ્ઞાન જે છે તેના આપણે 2 પ્રકાર લીધા હતા. એક મિથ્યા શ્રદ્ધાના નિમિત્તથી જે સંશય, વિપર્યય, અનધ્યવસાય આદિ જે થાય છે, જે મિથ્યા જ્ઞાન છે, તેના જે 3 પ્રકાર હતા, તો તે મિથ્યા શ્રદ્ધાના નિમિત્તથી, મિથ્યા શ્રદ્ધાનો નિમિત્ત શબ્દ મૂક્યો છે, કેમ કે જે શ્રદ્ધા ગુણ છે તે જ્ઞાન ગુણમાં કંઈ કરી શકતો નથી, પરંતુ તેના નિમિત્તથી તેની અંદર સંશય, જ્ઞાનની અંદર સંશય, વિપર્ય, અનધ્યવસાય એવી વિપરીતતાને લીધે જે વ્યક્ત થતું જે જ્ઞાન છે તેને અજ્ઞાન અથવા મિથ્યા જ્ઞાન કહેવામાં આવ્યું છે. આ અજ્ઞાન તે પહેલા ગુણસ્થાનથી લઈને બીજા ગુણસ્થાન સુધી જોવા મળે છે. ત્રીજા ગુણસ્થાનની અંદર મિશ્ર શ્રદ્ધાને નિમિત્તે મિશ્ર જ્ઞાનની વાત બતાવવામાં આવી છે.
જ્ઞાન બીજું જે જ્ઞાન છે અજ્ઞાન જે છે તેનો પ્રકાર બતાવ્યો કે જ્ઞાનાવણીય કર્મના ઉદયથી એટલે કે એના નિમિત્તથી જે જ્ઞાનની પર્યાયમાં અભાવ રહે છે તેને પણ અજ્ઞાન કીધું છે. તેને જ્ઞાનની પર્યાયમાં આંશિક જ સદભાવ હોય છે, બાકી અભાવ હોય છે, તેને અજ્ઞાન કીધું. આ બીજા પ્રકારનું અજ્ઞાનનું નામ તે ઔદયિક અજ્ઞાન છે અને તે પહેલા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી જોવા મળે છે. આ ઔદયિક અજ્ઞાન પહેલા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાનના અંતિમ સમય સુધી રહે છે. આ ઔદયિક અજ્ઞાનનો નાશ થવાથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બીજો વિશેષણ હતો અસહાય. તો અસહાયનો બે અર્થ લીધા હતા. દીન અને હીન જેવું જ મદદ કરવાવાળું, એટલે કે જેને કોઈ મદદ કરવાવાળું કે સહાયક નથી, એટલે કે તેને હીન કીધું, ગરીબ કીધું, તેને અસહાય કીધું. તે દીનતાનું દ્યોતક છે. અને બીજો અર્થ છે કે જેને કોઈ પણ મદદની કે કોઈ પણ હેલ્પની, સહાયની આવશ્યકતા નથી, જે સ્વયં પોતાના કાર્યને માટે તે સમર્થ છે, સ્વાધીન છે, સ્વસહાય છે અને પરિપૂર્ણ છે, તેને પણ અસહાય, તે સ્વયંપૂર્ણતાનું દ્યોતક છે. આ કેવળ જ્ઞાનની અંદર આ બીજો અર્થ જે છે અસહાય, તે સ્વાધીનપણાને, સમર્થ, સ્વસહાયને અને પરિપૂર્ણને દ્યોતક છે. કેવળ જ્ઞાન માટે નથી શરીરની આવશ્યકતા, નથી ઇન્દ્રિયની, નથી બાહ્ય આદિ નિમિત્તોની. એટલું જ નહીં, કેવળ જ્ઞાનને જે બાહ્ય જ્ઞેય, જેટલા એના અનંત જ્ઞેય તેની સપાટી ઉપર જે ઝરકે છે તે વસ્તુઓની પણ તેની સાક્ષાત ઉપસ્થિતિની પણ આવશ્યકતા નથી. કારણ કેમ કે કેવળ જ્ઞાન તો જે જ્ઞેય પદાર્થ વર્તમાનમાં જે છદ્મસને સાક્ષાત પ્રત્યક્ષ નથી, એવા અનાદિ ભૂતકાળના સર્વ પદાર્થો અને ભવિષ્યકાળના અનંત સર્વ પદાર્થોને, ભૂતકાળને સર્વ પદાર્થો લખ્યા અને ભવિષ્યકાળમાં અનંત, કેમ કે ભૂતકાળ કરતાં ભવિષ્ય મોટો છે, ભૂતકાળ કરતાં ભવિષ્ય મોટો છે, તો ભવિષ્યકાળના અનંત સર્વ પદાર્થને પણ તે બધા પદાર્થને દ્રવ્ય ગુણ પર્યાયને તે યુગપદ એક સમયમાં અક્રમ રીતે તે જાણે છે. નામ અપેક્ષાએ આપણે એના નામ જોયા હતા. અરિહંત, અરહંત, અરોહંત, કેવરી પરમાત્મા, શકલ પરમાત્મા, સંયોગી જીન, પરમ જ્યોતિ આદિ, સર્વજ્ઞ, જીવન મુક્ત, આપ્ત. તો કે પહેલો શું હતો શબ્દ? તો કે અરિહંત. અરિહંતમાં તો એને રાગ દ્વેષ આદિ જે વિકાર પરિણામ છે, મિથ્યાત્વના પરિણામ છે, તેને જે જીતે છે, તેનો જેને નાશ કર્યો છે, જે નષ્ટ કરે છે, તેને અરિહંત કીધું. જે પોતાના સ્વભાવનો ઘાત કરે છે, એવા પરિણામોનો જે નષ્ટ કરે છે, જેને જીતે છે, તેને અરિહંત કહેવામાં આવ્યું. બીજો અર્થ હતો અરહંતનો, કે જે 3 લોકમાં સર્વથી પૂજનીય અને આદર્શ છે, તેને અરહંત શબ્દ કહેવામાં આવ્યો. અરોહંત એટલે કે જેને ફરી જન્મ મરણ થતું નથી, જન્મરૂપથી ઉત્પન્ન થતું નથી, જેનું ઉત્પન્ન થવું નાશ પામ્યું છે, તેને અરોહંત કીધું. સંયોગી જીન એટલે કે જે જીનેન્દ્ર ભગવાન યોગ સાથે છે, યોગ સહિત છે, તેને સંયોગી જીન કીધું. શકલ પરમાત્મા એટલે જે પરમાત્મા હોવા છતાં પણ શરીર સહિત છે, તેને શકલ પરમાત્મા કીધા. કેવરી એટલે કે જે જીવ કેવળ જ્ઞાન સહિત છે, તેને કેવરી કીધા. અને કેવળ જ્ઞાનની મુખ્યતા તે જ અરહંતને પરમ જ્યોતિ એમ પણ કહેવામાં આવ્યા. અને સાચા આપતો કે જેના ઉપદેશથી અનંત જીવો પોતાની ઉપાદાનની લાયકાત તે વાસ્તવમાં તો તેનું કલ્યાણ થાય છે, પરંતુ નિમિત્તમાં તે અરિહંત ભગવાન અને કેવરી અથવા તો તીર્થંકર ભગવાનની દિવ્ય વાણીના નિમિત્તે તે પોતાનું કલ્યાણ કરે છે, તેથી તેને સાચા આપત પણ કહેવામાં આવ્યા. તેમાં સમ્યક્ત્વ અપેક્ષાએ વિચારમાં તો તેમને ત્યાં સમ્યક્ત્વ કેવું છે? ક્ષાયિક સમ્યક્ત્વ છે. અને આ ક્ષાયિક સમ્યક્ત્વને કેવળ જ્ઞાનની અપેક્ષાએ તેને પરમાવઘાટ સમ્યક્ત્વ પણ કહેવામાં આવ્યું છે. ચારિત્ર અપેક્ષાએ અહીં પરમ યથાખ્યા ચારિત્ર છે. 12મા ગુણસ્થાનમાં શ્રદ્ધા અને ચારિત્ર ગુણનું પૂર્ણ પરિણમન થઈ ગયું હોવા છતાં, નિર્મળ પરિણમન થયું હોવા છતાં ત્યાં ખાલી ક્ષાયિક યથાખ્યા ચારિત્ર કીધું. પરંતુ 13મા ગુણસ્થાનમાં તે યથાખ્યા ચારિત્રને પરમ યથાખ્યા ચારિત્ર કેવળ જ્ઞાનની અપેક્ષાએ કહેવામાં આવ્યું. કાર અપેક્ષાએ તો કાર અપેક્ષાએ તે જગન્ય કાર જે છે તે અંતર્મુહૂર્ત છે. તે ખાલી કોના માટે છે? તીર્થંકર અને સંયોગ કેવરી છોડીને બાકીના જેટલા પણ કેવરી જે છે તે ઓછામાં ઓછું પોતાનું જીવન એ કાંઈ અંતર્મુહૂર્ત સુધી આ 13મા ગુણસ્થાનમાં વ્યતીત કરે છે. કોઈ પણ સંયોગી કેવરી જીનેન્દ્ર અંતર્મુહૂર્તથી ઓછા કાળની અંદર 13મા ગુણસ્થાનને છોડીને 14મા ગુણસ્થાનમાં ગમન કરી શકતા નથી. ઓછામાં ઓછું તેને એક અંતર્મુહૂર્ત રહેવું પડે છે.
આ રયંત સંયોગી પરમાત્માનો દિવ્ય ધ્વનિથી ઉપદેશ હોય કે ન હોય, એનો વિહાર હોય કે ન હોય, અથવા તે અંતકૃત કેવરી હોય અથવા તે ઉપસર્ગકૃત કેવરી હોય, બધા સંયોગી કેવરી પરમાત્માનો 13મા ગુણસ્થાનનો તીર્થંકર પ્રકૃતિવાળા સંયોગ કેવરીને છોડીને બધા સંયોગ કેવરી પરમાત્માના 13મા ગુણસ્થાનનો જગન્યકાર અંતર્મુહૂર્ત છે. તીર્થંકર સંયોગ કેવરી જે છે તેના તે જે પરમાત્મા દિશા પ્રગટ કરી છે એવા તીર્થંકર સંયોગ કેવરીનો જગન્યકાર વર્ષ પૃથક્ત્વ એટલે કે 3 વર્ષથી લઈને 9 વર્ષની અંદર જ હોય છે. એટલે કે તેનો જગન્ય વિહારકાર પણ વર્ષ પૃથક્ત્વ જ હોય છે તીર્થંકર સંયોગી કેવરી પરમાત્માનો. એટલે કે બે અહીંયા ભેદ પડ્યા. તીર્થંકર પ્રકૃતિ સિવાયના તીર્થંકર સંયોગ કેવરીને છોડીને બાકીના જેટલા પણ કેવરી છે તે બધાનો જગન્યકાર એક અંતર્મુહૂર્ત, અને તીર્થંકર સંયોગ કેવરી છે તેનો જગન્યકાર 3 વર્ષથી લઈને 9 વર્ષની અંદર. હવે ઉત્કૃષ્ટકાર. તો ઉત્કૃષ્ટકાર ગર્ભકાર સહિત, ગર્ભનો કાર પણ ગણી લીધો, એ ગર્ભકાર સહિત 8 વર્ષ તથા 8 અંતર્મુહૂર્ત, 8 વર્ષ ગર્ભકાર સહિતના 8 વર્ષ અને 8 અંતર્મુહૂર્ત, એમાં વિગ્રહગતિના સમય પણ આવી જાય. એટલે ગર્ભકાર સહિત 8 વર્ષ અને 8 અંતર્મુહૂર્ત ઓછા એક પૂર્વ કોટિકાર, એક પૂર્વ કોટિમાં 8 વર્ષ અને 8 અંતર્મુહૂર્ત ઓછું એનો દીર્ઘકાર 13મા ગુણસ્થાનનો છે. એ 13મા ગુણસ્થાનનો દીર્ઘકાર ઉત્કૃષ્ટકાર કેટલો છે? એક પૂર્વ કોટી વર્ષમાં એક પૂર્વ કોટી કારના 8 વર્ષ અને 8 અંતર્મુહૂર્ત ઓછા, ગર્ભકાર સહિતના 8 વર્ષ અને 8 અંતર્મુહૂર્ત ઓછા. તો કે કેવી રીતે કીધું કે જે પૂર્વ કોટી વર્ષનું ઉત્કૃષ્ટ આયુને ધારક છે કર્મભૂમિનો કોઈ શ્રેષ્ઠ પુરુષ, એ ગર્ભકાર સહિત 8 વર્ષ થતાં તે દીક્ષા લઈને તે કેવળ જ્ઞાન એટલે 8 અંતર્મુહૂર્ત સુધી તે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. 8 વર્ષે તેને સમ્યક દર્શન થાય. મનુષ્યની લાયકાત કેટલી છે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે? મિનિમમ એના 8 વર્ષ પછી તે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે. તો કર્મભૂમિનો જે મનુષ્ય છે તે મનુષ્ય 8 વર્ષે એટલે કે ગર્ભકાર સહિત 8 વર્ષે તેને સમ્યક દર્શનની પાત્રતા, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી 8 અંતર્મુહૂર્તની, અને જેવું સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તે વખતે દ્રવ્યલિંગી મુનિ હોય અને સમ્યક દર્શન થતાં તેને 3 કસાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ થઈ એટલે ભાવલિંગી મુનિરાજ થઈ ગયા. એટલે તે 6ઠા 7મા ગુણસ્થાને ઝૂલતા ભાવલિંગી મુનિરાજ. પછી 8 અંતર્મુહૂર્તની અંદર તે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને પૂર્ણ દિશા પ્રાપ્ત કરે છે. તો 8 વર્ષ અને 8 અંતર્મુહૂર્ત થયા. તો તે અપેક્ષાએ 8 વર્ષ અને 8 અંતર્મુહૂર્ત કીધું. તે જિનેન્દ્ર ભગવાન પોતાની મનુષ્યના અંત સુધી દિવ્ય ધ્વનિથી ઉપદેશ દેતા થકા તે વિહાર કરે છે. તે તેની જે પણ આયુ છે મનુષ્ય આયુ, ત્યાં 1 કોટી પૂર્વ વર્ષના 8 વર્ષ અને 8 અંતર્મુહૂર્ત ઓછા સુધી તેની દિવ્ય ધ્વનિથી ઉપદેશ દે છે. આ કથનથી કર્મભૂમિના મનુષ્ય આયુની ઉત્કૃષ્ટ સ્થિતિની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. મધ્યમકાર. મધ્યમકાર 1 અંતર્મુહૂર્ત અને 8 વર્ષ અને 8 અંતર્મુહૂર્ત ઓછું 1 પૂર્વ કોટીની વચ્ચે જેટલા પણ ભેદ થાય છે તે બધા મધ્યમકારના ભેદ સમજવાના. એટલે કે જગન્યકાર, ઉત્કૃષ્ટકાર, ઉત્કૃષ્ટકાર કેટલો કીધો? 1 પૂર્વ કોટીમાં 8 વર્ષ અને 8 અંતર્મુહૂર્ત ઓછા એ એનો ઉત્કૃષ્ટકાર થયો. જગન્યકાર 1 અંતર્મુહૂર્ત અથવા 3 એટલે કે તીર્થંકર પ્રકૃતિવાળા સંયોગ કેવરી હોય તો 3 વર્ષથી લઈને 9 વર્ષ. ઉત્કૃષ્ટકાર 1 કોટી પૂર્વમાં 1 પૂર્વ કોટી કારમાં 8 વર્ષ અને 8 અંતર્મુહૂર્ત ઓછા તે તેનો ઉત્કૃષ્ટકાર. અને મધ્યમકાર 1 અંતર્મુહૂર્તથી લઈને 1 અંતર્મુહૂર્તમાં 1 સમય ઉમેરો અને ત્યાંથી લઈને 1 પૂર્વ કોટી વર્ષમાં 8 વર્ષને 8 અંતર્મુહૂર્ત ઓછા ત્યાં સુધીના જેટલા પણ ભેદ છે તે બધા તેના મધ્યમકારના ભેદ સમજવાના. ગમનાગમન. તો ગમનાગમનની અંદર ગમન ક્યાં થાય છે? તો કે 13મા ગુણસ્થાનવાળા જે શકલ એટલે કે સંયોગી જે કેવરી છે તે 13મા ગુણસ્થાનથી નિયમપૂર્વક તે 14મા ગુણસ્થાનમાં એટલે અયોગ કેવરી ગુણસ્થાનમાં જ ગમન કરે છે. તો એ 13માંથી નિયમથી ક્યાં જાય છે? તે 14માં જ જાય છે, બીજે ક્યાંય જઈ શકતા નથી. તેનું મરણ પણ નથી થતું. મરણ નથી થતું એટલે 4થા ગુણસ્થાનમાં પણ નથી જતા, તે પાછા પણ નથી પડતા એટલે 12મામાં પણ નથી જતા. એટલે 13મામાંથી નિયમથી ક્યાં જાય? 14મું ગુણસ્થાન અયોગ કેવરી ગુણસ્થાનમાં તેનું ગમન થાય છે. આગમન. તો આગમન માત્ર
માત્ર ને માત્ર 12મો ગુણસ્થાન જે ક્ષીણમો ગુણસ્થાન છે તેમાંથી 13મા ગુણસ્થાનની અંદર તેનું આગમન થાય. એટલે ગમન પણ એક જ જગ્યાએ જાય ઉપર 14માં, આગમન પણ એક જ જગ્યાએથી થાય છે 12મા ગુણસ્થાનમાંથી. હવે વિશેષ અપેક્ષા. વિશેષ અપેક્ષામાં સંયોગ કેવરી પરમાત્મા ઘણા પ્રકારના હોય છે. એક પંચકલ્યાણકવાળા તીર્થંકર કેવરી, એક 3 કલ્યાણકવાળા તીર્થંકર કેવરી, એક 2 કલ્યાણકવાળા તીર્થંકર કેવરી, એક મુખ કેવરી, એક અંતર્કૃત કેવરી, એક ઉપસર્ગ કેવરી, એક સામાન્ય કેવરી, એક સમુદ્રઘાત કેવરી, એક સાતિશ્ય કેવરી, એક અનુબુદ્ધ કેવરી. આવા અનેક પ્રકારના કેવરીના ભેદ બતાવ્યા. મુખ્યત્વે 7 ભેદ બતાવ્યા છે મોક્ષશાસ્ત્રમાં. તો કે મુખ્યત્વે 7 ભેદ છે, પરંતુ આપણે અહીં સમજી પંચકલ્યાણકવાળા, 2 કલ્યાણકવાળા અને 3 કલ્યાણકવાળા. તો એક નિયમ છે એ પહેલાં યાદ રાખો. કર્મભૂમિમાં એમાં પણ ભરત અને ઐરાવત ક્ષેત્રના, ભરત અને 5 ઐરાવત ક્ષેત્રના જેટલા પણ તીર્થંકરો છે એમાં તો 24 જ થાય છે બે જગ્યાએ. ભરત અને ઐરાવતના 5 ભરત અને 5 ઐરાવતના 24 જે તે તીર્થંકર છે તે બધા નિયમથી 5 કલ્યાણક વાળા જ હોય છે. નિયમથી તેનો ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક અથવા તો તેને તપ કલ્યાણક કહો, કેવર જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક. આ 5 કલ્યાણક વાળા તીર્થંકર ભગવંત એ વાળા તીર્થંકર ભગવંતો હોય છે. એટલે કે ભરત અને ઐરાવતમાં નિયમથી 5 કલ્યાણક છે. તો 2 કલ્યાણક, 3 કલ્યાણક ક્યાં જોવા મળે છે? તો કે તે વિદેહ ક્ષેત્રમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? વિદેહ ક્ષેત્રમાં. વિદેહ ક્ષેત્રમાં 2 કલ્યાણકવાળા પણ હોય છે, 3 કલ્યાણકવાળા પણ હોય છે અને 5 કલ્યાણકવાળા પણ હોય છે. વિદેહ ક્ષેત્રમાં 2 કલ્યાણકવાળા, 3 કલ્યાણકવાળા અને 5 કલ્યાણકવાળા ત્રણેય પ્રકારના તીર્થંકરો જોવા મળે છે. એમાં પણ નિયમ છે. 5 કલ્યાણકવાળા તો સમજ્યા કે જે જન્મથી એટલે કે ગર્ભમાં તે સમ્યક દર્શન સાથે આવ્યા છે એનું જ ગર્ભ કલ્યાણક ઉજવાય છે અને એનો જ જન્મ કલ્યાણક ઉજવાય. જે સમ્યક દ્રષ્ટિ જીવ છે ગર્ભમાંથી જે સમ્યક દર્શન સાથે જ ગર્ભમાં આવ્યા છે તેનું જ ગર્ભ કલ્યાણક અને તેનું જ જન્મ કલ્યાણક ઉજવાય. અને તે પછી જ્યારે મુનિ દીક્ષા ધારણ કરે છે ભાવલિંગી મુનિપણું, ત્યારે તેનું તપ કલ્યાણક અથવા દીક્ષા કલ્યાણક. એ જ્યારે કેવર જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તેનું કેવર જ્ઞાન કલ્યાણક અને જ્યારે મુક્ત દશા પ્રાપ્ત કરે છે ત્યારે તેનું મોક્ષ કલ્યાણક. પરંતુ 3 કલ્યાણક, તો કે 3 કલ્યાણક કેવી રીતે છે? તો કે જે જીવ જન્મથી એટલે કે ગર્ભમાં સમ્યક દર્શન સાથે ન આવ્યા હોય એટલે એનું ગર્ભ કલ્યાણક પણ ન ઉજવાય અને એનું જન્મ કલ્યાણક પણ ન ઉજવાય. અને તે જ્યારે મુનિ દીક્ષા લે છે તે પહેલાં તેને સમ્યક દર્શન સાથે તે ભાવલિંગી મુનિપણું ધારણ કરે છે. એટલે એનું શું થયું? તપ કલ્યાણક ઉજવાનું, એનું તપ કલ્યાણક ઉજવાનું, એનું કેવર જ્ઞાન કલ્યાણક અને એનું મોક્ષ કલ્યાણક ઉજવાનું. તો આ પ્રકારે તે 3 કલ્યાણકવાળા થયા. હવે 2 કલ્યાણકવાળા. તો 2 કલ્યાણકવાળામાં જે કોઈ જીવ ગર્ભમાં જ સમ્યક દર્શન સાથે નથી આવ્યા એટલે ગર્ભને જન્મ કલ્યાણક ઉજવાતું નથી. તે મુનિ દીક્ષા લે, હજી સમ્યક દર્શન નથી થયું, ખાલી દ્રવ્યલિંગી મુનિ પણ લે પરંતુ સમ્યક દર્શન નથી થયું, તેથી ત્યાં તપ કલ્યાણક પણ ઉજવાતું નથી. પરંતુ મુનિ દીક્ષા લીધા પછી, દ્રવ્યલિંગી મુનિ થયા પછી એને સમ્યક દર્શન થાય. એટલે સમ્યક દર્શન વાળા તે ભાવલિંગી મુનિ થઈ ગયા અને તે ભાવલિંગી મુનિ થયા પછી એને જ્યારે કેવર જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે કેવર જ્ઞાન કલ્યાણક અને મુક્ત દિશા પ્રાપ્ત થાય છે ત્યારે તેને મોક્ષ કલ્યાણક ઉજવાય છે. તો આ 5 કલ્યાણકવાળા તીર્થંકર જે છે તે ગર્ભમાં આવવાના 6 મહિના પૂર્વે જ તેને રત્નોની વર્ષા થવી આદિ અતિશય થાય છે. પછી ગર્ભ કલ્યાણક આદિ 5 કલ્યાણક થાય છે. આ 5 કલ્યાણકનું કથન તે ભૈરાવત, ભરત અને ઐરાવત ક્ષેત્રની મુખ્યતાથી છે. અને 3 તથા 2 કલ્યાણકવાળા તીર્થંકર તે વિદેહ ક્ષેત્રમાં. હવે એમાં પણ નિયમ છે. 2 કલ્યાણકવાળા તીર્થંકર અને 3 કલ્યાણકવાળા તીર્થંકર વિદેહ ક્ષેત્રમાં ક્યાં થાય? તો એક ખ્યાલ હોય તો અજીતનાથ ભગવાનના સમયમાં 160 તીર્થંકર હતા. ક્યાં? વિદેહ ક્ષેત્રમાં. નહીં તો વિદેહ ક્ષેત્રમાં કેટલા તીર્થંકર હોય? નિયમથી 20 જ હોય છે. 20 કેવી રીતે હોય છે? 5 વિદેહ છે ને, તો આ જંબુનું જે વિદેશ છે, આપણે જંબુદ્વીપમાં રહીએ છીએ, જંબુદ્વીપનું જે વિદેશ છે ત્યાં 4 તીર્થંકર છે. ઘાતકી દ્વીપમાં, ઘાતકી ક્ષેત્ર જે છે ઘાતકી દ્વીપમાં એમાં 2 વિદેહ છે, તો ત્યાં 8 તીર્થંકર છે. અને પુષ્કર દ્વીપમાં એમાં પણ 2 વિદેહ છે, ત્યાં બીજા 8 તીર્થંકર. એવું નથી કે અહીં એક જ જગ્યાએ 20 છે. જંબુદ્વીપમાં 4,
ઘાતકી દીપમાં 8 અને પુષ્કર દીપમાં 8, એવા 5 વિધેયના થઈને 20 છે. પરંતુ વિદેય ક્ષેત્રની અંદર, એક વિદેય ક્ષેત્રની અંદર 32 આર્યખંડ છે. તો 5 વિદેયની અંદર 160 આર્યખંડ છે. અને દરેક આર્યખંડમાં તે વખતે અજીતનાથ ભગવાનના સમયમાં એ કાળમાં દરેક આર્યખંડમાં એક એક તીર્થંકર હતા. અત્યારે તો અહીં 32માંથી 4 જ આર્યખંડમાં છે. 28 આર્યખંડમાં તીર્થંકર નથી. ખાલી અજીતનાથ ભગવાનના સમયમાં ત્યાં એક 32 આપણા જંબુદ્વીપમાં, એવી રીતે 5 વિદેના થઈને 160 તીર્થંકર હતા. એટલે એ 20ને છોડીને બાકીના જે 140 જે તીર્થંકર છે ને, ત્યાં 2 કલ્યાણક અને 3 કલ્યાણકવાળા હોય છે. જ્યાં બીજા તીર્થંકરોની હાજરી નથી, એટલે કે જે કાયમ માટે ત્યાં ઉપજતા નથી, તે બધા 2 કલ્યાણક અને 3 કલ્યાણકવાળા. આ તમે મોક્ષશાસ્ત્ર લેશો ને તો મોક્ષશાસ્ત્રની અંદર આ એક લીટીમાં એ વસ્તુ સમજાવી. ક્લિયર નથી લખ્યું, પરંતુ એનો અર્થ આમ થાય છે. મોક્ષશાસ્ત્ર જે ઘરે હોય તો જોઈ લેજો કે તેની અંદર અધ્યાય 6 ની અંદર બતાવ્યું છે. એમાં લખ્યું છે મહાવિદેય ક્ષેત્રના જે બીજા તીર્થંકરનો હોય ત્યાં જ આ 2 કલ્યાણક અને 3 કલ્યાણકવાળા થાય છે. અને મહાવિદેય સિવાય ભરત અને ઐરાવત ક્ષેત્રમાં જે તીર્થંકર થાય છે તે નિયમથી કેવા છે? 5 કલ્યાણકવાળા જ હોય છે. હવે આપણે એના બીજા ભેદ જોઈ લઈએ. જે બીજા ભેદની અંદર મૂક કેવરી, કે જે સંયોગ કેવરીને વાણીનો યોગ ન હોય, એટલે કે જેમને દિવ્ય ધ્વનિ ન હોય, તેને શું કીધું છે? મૂક કેવરી. જેને વાણીનો યોગ નથી, સંયોગ કેવરી વાણીનો યોગ નથી, એટલે કે તેમને દિવ્ય ધ્વનિ ન હોય, તેને મૂક કેવરી કીધું. અંતકૃત કેવરી એટલે કે જે ધ્યાન અવસ્થામાં બિરાજમાન જે મુનિરાજ છે, તેને પૂર્વભવ કે આ ભવનો કોઈ વેરીદેવ અથવા કોઈ વિદ્યાધર આવીને ઉપાડીને આકાશમાં લઈ જાય અને ઉપરથી સમુદ્રમાં કે અગ્નિમાં અથવા પહાડ ઉપર ફેંકે. ત્યારે છઠ્ઠું ગુણસ્થાન હોય મુનિને, તેને ઉપરથી ફેંકે છે. ત્યારે એવા અત્યંત પ્રતિકૂળ અવસર વખતે તે આકાશમાંથી નીચે સમુદ્રમાં કે અગ્નિમાં પડે અથવા પહાડ ઉપર પડે તે પહેલાં જ તે શુક્લ ધ્યાનથી શ્રેણી માંડીને આકાશમાં જ સંયોગ કેવરી થઈને અંતર્મુહૂર્તમાં તે સિદ્ધ પદ પ્રાપ્ત કરી લેશે. તેને અંતકૃત કેવરી કહેવામાં આવ્યા. ફરીવાર કોને અંતકૃત કેવરી કીધા? આ એક અપેક્ષા એ આપણે કહી છીએ ને કે અઢી દીપમાં એક પણ તસો બાકી નથી કે જ્યાંથી કોઈ જીવો સિદ્ધ ન પામ્યા હોય. ખરેખર તો સિદ્ધાંત એમ છે કે 15 કર્મભૂમિ સિવાય જીવો સિદ્ધ દિશા પ્રાપ્ત કરી શકતા નથી. તો 15 કર્મભૂમિ છે, 30 ભોગભૂમિ છે અઢી દીપની અંદર, અને 2 તો સમુદ્ર છે. તો બધાની અંદર એક પણ એવી તસો બાકી નથી કે જ્યાંથી જીવ સિદ્ધ દિશા પ્રાપ્ત ન કરી. તે આ અપેક્ષા કે તે પોતે ધ્યાનરૂત અવસ્થામાં છે એવા બિરાજમાન જે મુનિરાજ છે, એ જ્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે ત્યારે પૂર્વભવ કે આ ભવનો જે વેરીદેવ છે અથવા વિદ્યાધર છે તે તેને ઉપાડીને આકાશમાં લઈ જાય છે. પછી ઉપરથી તેનો ઘા કરે, પછી સમુદ્રમાં પડે, અગ્નિ ઉપર પડે કે પહાડ ઉપર પડે. તે વખતે આવા પ્રતિકૂળ અવસર વખતે પણ તે આકાશમાંથી નીચે કાં સમુદ્ર, અગ્નિ કે પહાડ ઉપર પડે તે પહેલાં શુક્લ ધ્યાનથી, જે આપણે શુક્લ ધ્યાન સમજ્યા ને, એ શુક્લ ધ્યાનથી શ્રેણી, કેમ કે શુક્લ ધ્યાન તો 8મા ગુણસ્થાનથી ચાલુ થઈ જાય છે. તો કે તે શુક્લ ધ્યાનથી શ્રેણી માંડીને આકાશમાં સહયોગ કેવરી થઈને અંતર્મુહૂર્તની અંદર તે સિદ્ધ પદ પ્રાપ્ત કરે છે. તેને અંતકૃત કેવરી કહેવામાં આવ્યું. એટલે કે લઘુ અંતર્મુહૂર્ત કાળમાં તે નિર્વાણને પામે છે, તેને અંતકૃત કેવરી કહેવામાં આવ્યું. જેમને સંસારનો અંત કરી દીધો છે અને જેને 8 કર્મનો અંત એટલે કે વિનાશ કર્યો છે, તે અંતકૃત કેવરી કહેવાય છે. તેનો અર્થ એવો છે કે તે અંતકૃત થઈને સિદ્ધ દશાને પામે છે, તે પોતાના સ્વરૂપથી નિષ્પન્ન થાય છે, તે અંતકૃત કેવરી. હવે ત્રીજું, ઉપસર્ગ કેવરી. ઉપસર્ગ કેવરીને ઉપસર્ગ નથી, આ વસ્તુ સમજમાં રાખજો. નામ એવું આવ્યું ઉપસર્ગ કેવરી, પરંતુ કેવરીને ઉપસર્ગ નથી હોતો. મુનિ દશામાં એ પણ છઠ્ઠા 7મા ગુણસ્થાન, એમાં પણ છઠ્ઠા ગુણસ્થાને જ ઉપસર્ગ આદિ હોય છે. તો કે ઉપસર્ગ કેવરી, તો કે મુનિ અવસ્થામાં જ્યારે ઉપસર્ગ હોય, પાર્શ્વનાથ ભગવાનને પણ છઠ્ઠા ગુણસ્થાને હતા ત્યારે તેના ઉપર ઉપસર્ગ થયો. તો મુનિ અવસ્થામાં ઉપસર્ગ હોય, તે ઉપસર્ગ અવસ્થાનો નાશ થતાં જ તેને કેવર જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેને ઉપસર્ગ કેવરી કહેવામાં આવે. જેમ કે પાર્શ્વનાથ ભગવાનને કમઠે ઉપસર્ગ કર્યો હતો, ત્યારબાદ તેમને કેવર જ્ઞાનની પ્રાપ્તિ
થઈ હતી. એટલે કે ઉપસર્ગ અવસ્થામાં જ કેવળ જ્ઞાન થયું હોય તે અરિયંતોને ઉપસર્ગ કેવરી કહેવાય. ઉપસર્ગ અવસ્થામાં એટલે કે જ્યારે કેવળ જ્ઞાન થયું ત્યારે ઉપસર્ગ દૂર થઈ ગયો છે, પરંતુ ઉપસર્ગ અવસ્થા હતી ને એ વખતે, એ જ વખતે એમને પોતાના સ્વભાવનો એટલો અદમ્ય પુરુષાર્થ કર્યો, પોતાના અંદર સ્વભાવમાં એટલા લીન થઈ ગયા, તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ તે પહેલા તેમનો ઉપસર્ગ પણ દૂર થઈ જાય છે. કેવળ જ્ઞાન થયા પછી ઉપસર્ગ હોઈ શકે જ નહીં. આપણે આ જેટલા પણ ભેદો સમજી છે તે પુણ્ય અને સંયોગની અપેક્ષાએ છે. કેવળ જ્ઞાન આદિ ગુણોમાં તો બધા આર્યંતો કેવા છે? એક સમાન જ છે. હવે આગળનો ભેદ સમુદ્રઘાત કેવરી, કે જે સંયોગી જીનેન્દ્ર પરમાત્માની આયુ કર્મની સ્થિતિ ઓછી છે, અલ્પ છે, અને બાકીના જે ત્રણ અઘાતી કર્મ છે, બાકીના જે ત્રણ અઘાતી કર્મ ક્યાં ક્યાં? નામ, વેદનીય અને આયુને છોડી દો, નામ, વેદનીય અને ગોત્ર. તો તે ત્રણ અઘાતી કર્મની સ્થિતિ વધારે છે, આયુની સ્થિતિ અલ્પ છે. તો આયુ પૂરી થઈ જાય, ઓલા ત્રણ કર્મ પડ્યા રહે તો કોણ ભોગવે એને? તો કે તે વખતે તેના પ્રદેશો, આત્માના પ્રદેશો તે ચાર રીતે ફેલાય છે: દંડ, કપાત, પ્રતર, લોકપૂરણ. તો કે ચાર રીતે તેના પ્રદેશો ફેલાય છે લોકાકાશમાં. તો કે તેને શું કહેવામાં આવ્યું? સમુદ્રઘાત કેવરી કહેવામાં આવી. કે તે પ્રદેશો ફેલાતા જે ત્રણ કર્મની સ્થિતિ વધારે હતી તે સ્થિતિ અલ્પ થઈ જાય, આયુ કર્મની સમાન થઈ જાય છે, તેને સમુદ્રઘાત કેવરી કહેવામાં આવી. આ સમુદ્રઘાત તે પ્રદેશવત્વ ગુણની પર્યાય છે. તે કોની પર્યાય છે? પ્રદેશવત્વ ગુણની. આના સમુદ્રઘાતના પણ ભેદ સમજાવવામાં આવ્યા હતા બપોરના સ્વાધ્યાયમાં. તો કે ત્રણ અઘાતી કર્મની સ્થિતિ વધારે હોય, આયુ કર્મની સ્થિતિ બરાબર અન્ય ત્રણ કર્મની સ્થિતિ કરવાને સમુદ્રઘાત કીધું. આવા સમુદ્રઘાત કરવાવાળાને 13મા ગુણસ્થાનવાળા જીનેન્દ્રને સમુદ્રઘાત કેવરી કહેવામાં આવી. એક સમયમાં વધારેમાં વધારે 40 કેવરી સમુદ્રઘાત કરી શકે. 40 કેવરી. અત્યારે પણ કોઈ કેવરીનો સમુદ્રઘાત થતો હોય છે ને, બીજી જગ્યાએ તો છે કેવરી, તો કે તેને સમુદ્રઘાત થતો હોય, તેના પ્રદેશો આપણા પ્રદેશો સાથે ફેલાયેલા હોય, એકબીજાને સ્પર્શ કરતા નથી, પરંતુ તેના પ્રદેશો લોકાકાશમાં ફેલાય છે. તો આપણા પ્રદેશો પણ છે સાથે, તો તેની સાથે તે પ્રદેશો આવે છે, મળે છે એટલે કે ટચ નથી કરતા, પરંતુ તેના પ્રદેશો ફેલાય છે. તો 5 કલ્યાણકવાળા જોયા, 3 કલ્યાણકવાળા જોયા, 2 કલ્યાણકવાળા, ઉપસર્ગ કેવરી, મૂક કેવરી, અંતઃકૃત કેવરી, સમુદ્રઘાત કેવરી. માત્ર સંયોગી કેવરી ગુણસ્થાન વાળા અરિયંતોને જ ઈચ્છા રહિત ઉપદેશ હોય છે. તેના માટે તીર્થંકર પરમાત્મા, તીર્થંકર પ્રકૃતિ કર્મના ઉદયથી સમોસરણની રચના થાય છે. સામાન્ય કેવરીને માટે પણ ગંધકુટીની રચના પણ સૌધર્મ ઇન્દ્રની આજ્ઞાથી કુબેર દ્વારા થાય છે. અને 7મા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધીના જે મુનિરાજ છે તે ધ્યાનરૂત રહે છે, તેથી તેમનો ઉપદેશ નથી હોતો. 6ઠ્ઠા ગુણસ્થાનવાળા જે મુનિરાજ છે, 5મા ગુણસ્થાનવાળા શ્રાવક છે, અને અવ્રતી જે શ્રાવક છે એટલે કે 4થા ગુણસ્થાનવાળા, તેમનો ઉપદેશ તે ઈચ્છાપૂર્વક જ, તેમનો ઉપદેશ કેવો હોય છે? ઈચ્છાપૂર્વક જ થાય છે. તો એક સામાન્ય કેવરી કીધું ને એક સાતિશ્ય કેવરી. એવો ભેદ પાછો મોક્ષશાસ્ત્રમાં પણ બતાવ્યો છે. આની અંદર પણ આવ્યું, પણ ત્યાં નામ અલગ રીતે બતાવ્યું છે. જે અરિયંતોને તીર્થંકર પ્રકૃતિનો ઉદય નથી હોતો, પરંતુ તેને ગંધ, કુતિ ઇત્યાદિ હોય છે, તેને સાતિશ્ય કેવરી કીધું. સામાન્ય કેવરીમાં જે અરિયંતને ગંધ, કુતિ આદિ વિશેષતા એટલે કે એવા વિશેષતાવાળા કોઈ પણ વૈભવ ન હોય તેને સામાન્ય કેવરી કહેવામાં આવ્યા. તો ત્યાં 7 ભેદ બતાવ્યા. 3 તો પંચકલ્યાણક, 3 કલ્યાણક અને 2 કલ્યાણક વાળા, એક સાતિશ્ય કેવરી, એક સામાન્ય કેવરી, એક અંતઃકૃત કેવરી, એક ઉપસર્ગકૃત કેવરી. અહીં એક વધારે મૂક કેવરી કીધો અને એક સમુદ્રઘાત કેવરી કીધો. તો આ રીતે કેવરીના ત્યાં ભેદ બતાવવામાં આવ્યા છે. તો કે આ વિશેષ અપેક્ષામાં પહેલી અપેક્ષા આપણે સમજ્યા. બીજી અપેક્ષા, જે સંયોગ કેવરી પરમાત્માને તીર્થંકર નામ કર્મનો ઉદય હોય તો, જે સંયોગ કેવરી પરમાત્માને તીર્થંકર નામ કર્મનો ઉદય હોય તો તેમના જન્મના જે 10 તીર્થંકર પ્રકૃતિ નામ કર્મના ઉદયથી સમોસરણની રચનાના કાળમાં કેવળ જ્ઞાનના 10 અતિશય, દેવકૃત 14 અતિશય
8 પ્રતિહારી, આવા 42 અલૌકિક વૈભવ અતિશયોનો સહજ સંયોગ હોય છે. જે સંયોગ કેવરી પરમાત્માને, જેને તીર્થંકર નામ પ્રકૃતિ બંધાણી હતી, કેવરી અને શ્રુત કેવરીની હાજરીમાં તેમને તીર્થંકર પ્રકૃતિ ઉત્કૃષ્ટ શુભ ભાવમાં બંધાણી હતી, અને તે તીર્થંકર પ્રકૃતિ એ શુભ ભાવના અભાવ સ્વરૂપે અભાવપૂર્વક 13મા ગુણસ્થાનમાં તે ઉદયમાં આવે છે. તેમના જન્મના જે 10 છે અતિશય તીર્થંકર પ્રકૃતિ નામ કર્મના ઉદયના નિમિત્તથી સમોસરણની જે રચના થાય છે, તેના કાળમાં કેવળ જ્ઞાનના 10 અતિશય, એટલે 10 ને 10 20, દેવકૃત 14, 20 ને 14 34, અને 8 પ્રતિહારી, આવા 42 અલૌકિક વૈભવ અતિશયનો સહજ સંયોગ થાય છે. હવે આમાં આપણે આજ સમોસરણની વાત સમજી. સમોસરણ, સમવશરણ શું છે ખરોખર એનું નામ? આપણે ઘણીવાર સમોસરણ બોલીએ છીએ, સમોસરણ નહીં, પરંતુ એનું નામ શું છે? સમવશરણ. સમવશરણ. સમવશરણનું આખું જુદું કેવી રીતે થશે? સમ વત્તા અવ વત્તા શરણ, સમવશરણ એટલે સમ વત્તા અવ વત્તા શરણ. સમ એટલે એક સાથે, અવ એટલે અવતરણ કરવું, અવતરણ કરવું એટલે કે ઉતરવું, અને શરણ એટલે શરવું. શરવું, શરવું કહીએ ને, સરકવું, શરવું એટલે સમ એટલે એક સાથે, અવ એટલે અવતરણ કરવું એટલે કે ઉતરવું, શરણ એટલે શરવું. એટલે કે સમશરણમાં અસંખ્ય દેવો, ઇન્દ્રો અને દેવાંગનાઓ સહિત એક સાથે મધ્યલોકમાં આવે છે. એટલે કે દેવલોકમાંથી તે ઉતરે છે, તે દેવલોકમાંથી તે એક સાથે ઉતરે છે. તો કે સમવશરણ એક સાથે અવતરણ કરવું એટલે કે ઉતરવું, અને તે શરણ એટલે શરવું. આવા તીર્થંકર ભગવાનને જ્યારે કેવળ જ્ઞાન પ્રગટે છે ત્યારે શું શું ઘટનાઓ બને છે? આપણે ભલે આમાં 2 દિવસ લાગે, પરંતુ આ વિષય આવ્યો હોય તો સાથે લઈ, કેમ કે આના ઉપર અલગ સ્વાધ્યાય નથી થતો. તો કે કલ્પવાસી જે દેવલોકમાં દેવોને ત્યાં શું થાય છે? અનાહત ઘંટ વાગે છે. કેવો ઘંટ વાગે છે? અનાહત. જે કલ્પવાસી, જે 4 પ્રકારના જે દેવો છે ને, કલ્પવાસી એટલે વૈમાનિક દેવો, જ્યોતિષી દેવલોક એટલે કે જ્યોતિષી દેવો, ભવનવાસી દેવ અને વ્યંતર દેવ. તો એમાં જે કલ્પવાસી દેવલોકમાં જે દેવો છે ત્યાં અનાહત નામનો ઘંટ વાગવા માંડે છે. ઇન્દ્રનું શાસન, ઇન્દ્રનું જે આસન છે તે કંપવા માંડે છે. એટલે ખ્યાલ આવે છે કે કોઈ તીર્થંકર ભગવાનની કેવળ જ્ઞાનની પ્રગટપણું થયું છે. જ્યોતિષી દેવલોકમાં દેવોને ત્યાં સિંહનાદનો મધુર ધ્વનિ થાય છે. ત્યાં સિંહનાદનો મધુર ધ્વનિ જ્યોતિષી દેવલોકના દેવોને થાય છે. ભવનવાસી જે દેવો છે ત્યાં પરહ નામનું એક વાજિંત્ર જે છે તે વાગવા માંડે છે. ભવનવાસી દેવોમાં પરહ નામનું વાજિંત્ર વાગે છે. વ્યંતર જાતિના દેવો છે ત્યાં તુર્ય નામનું વાજિંત્ર સ્વયં વાગવા માંડે છે. તુર્ય. 4 પ્રકારની વાત એવી. કલ્પવાસીમાં અનાહત ઘંટ, જ્યોતિષી દેવલોકમાં સિંહનાદનો મધુર ધ્વનિ, ભવનવાસી દેવોમાં પરહ નામનું વાજિંત્ર, અને વ્યંતર જાતિના દેવોને ત્યાં તુર્ય નામનું વાજિંત્ર સ્વયં વાગવા માંડે છે. અને બધા દેવલોકના દેવો અને ઇન્દ્રોનું ત્યાં આગમન થાય છે. ત્યારે સૌધર્મ દેવલોકના જે ઇન્દ્ર છે, જે દક્ષિણવાદીનું પહેલું સ્વર્ગ, તેનો જે ઇન્દ્ર છે તેને સૌધર્મ ઇન્દ્ર કીધો. તેને કયો કીધો? સૌધર્મ ઇન્દ્ર. તે સૌધર્મ દેવલોકના ઇન્દ્રની આજ્ઞાથી તે પણ એક અવતારી છે. દક્ષિણ બાજુના જેટલા પણ ઇન્દ્રો છે તે બધા નિયમથી એક અવતારી છે. સૌધર્મ દેવલોકના ઇન્દ્રની આજ્ઞાથી કુબેરદેવ સમવશરણની રચના કરે છે. આજ્ઞા કોણ કરે છે? સૌધર્મ દેવલોકનો ઇન્દ્ર. તેની આજ્ઞાથી કુબેરદેવ તે સમવશરણની રચના કરે છે. એ સમવશરણમાં દેવો બધા પ્રકારની પોતાની રિદ્ધિ સિદ્ધિ તે ઠાલવી દેશે. એ સમવશરણમાં દેવો બધા પ્રકારની રિદ્ધિ સિદ્ધિ તે ઠાલવી દેશે. સૌધર્મ દેવલોકમાંથી જ્યારે તે ઇન્દ્ર એટલે કે શકેન્દ્ર અને સતી ઇન્દ્રાણી મધ્યલોકમાં આવે છે ત્યારે કલાહક નામનો એક દેવ, કલાહક નામના એક દેવ 1,00,000 યોજન, કેટલું? 1,00,000 યોજન એવા મોટું એક વિમાનની રચના કરે છે. અને જે પૂરેપૂરું વિમાન હીરા, માણક અને રત્નોની જડિત દરવાજાથી છે સહિત છે.
તે રંગબેરંગી ચિત્રો અને ધધાથી શોભાયમાન છે. તેની અંદર મોતીઓની માળા લટકતી હોય છે. તે વિમાન અતિ સુંદર અને ભવ્ય હોય છે. તેમાં બેસીને ઉત્તમ દેવદેવીઓ મધ્યલોકમાં આવે છે. તે મધ્યલોકમાં આવે છે સમોસરણમાં, તો ત્યાં આવો કલ્હાક નામનો એક દેવ આવો મોટું 1 લાખ યોજન એવો મોટા વિમાનની રચના કરે છે. આ સમોસરણની ભૂમિ દેશકાળ પ્રમાણે 1 યોજનથી માંડીને 12 યોજન ગોલાકાર હોય છે. 1 યોજનથી માંડીને 12 યોજન. પહેલા તીર્થંકરમાં અત્યારે અવસર્પણી કાળમાં સમોસરણ 12 યોજનનું છે. ક્રમે ઘટતું છેલ્લા 24માં તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનનું સમોસરણ 1 યોજન. આ કોની વાત ચાલે છે? અવસર્પિણી કાળની. હવે પછી ઉત્સર્પિણી કાળ ચાલુ થશે. તો ઉત્સર્પિણી કાળમાં પહેલા તીર્થંકરનું સમોસરણ 1 યોજન અને તેમાં છેલ્લા તીર્થંકરનું સમોસરણ તે 12 યોજન થશે. તો કે તે આ જે સમોસરણની ભૂમિ છે તે 1 યોજનથી માંડીને 12 યોજન ગોલાકાર સુધીની હોય છે. અને આખી ભૂમિ તે ઇન્દ્ર નીલમણિ નામનું જે રત્ન છે તેની સમાન ક્રાંતિવાન હોય છે. આ ભૂમિ કમળના આકારે હોય છે. ક્યાં કમળનો જે આકાર હોય છે ને તે આકારે હોય છે. તેમાં ધૂલિશાલ અને પરકોટ રત્નમય હોય છે. હવે આ સમોસરણનું જે વર્ણન આવે છે ત્યાર પછી હવે વઢવાણ દર્શન કરવા જાઓ ત્યારે સમોસરણ જુઓ, વાંકાનેર જુઓ અથવા સોનગઢ જાઓ કે દેવલાલી જાઓ કે કોઈ પણ જગ્યાએ જ્યાં સમોસરણ જુઓ તો તરત તમને ખ્યાલ આવે આ રચના કયા પ્રકારની છે. તો કે ધૂલિશાલ અને પરકોટ રત્નમય હોય છે. ત્યાં મીનાકારી અને રત્નોના તોરણો હોય છે. શિલ્પકલામાં નિર્પુણ કોણ હોય છે? આ કુબેરદેવ. એ ઇન્દ્રની આજ્ઞાથી વિક્રિયા લબ્ધિ વડે ક્ષણ માત્રમાં સમોસરણની રચના કરે. એક ક્ષણની અંદર તે આ સમોસરણની રચના જે પોતે શિલ્પકલામાં નિર્પુણ છે એ કુબેરદેવ ઇન્દ્રની આજ્ઞાથી એની પોતાની વિક્રિયા લબ્ધિથી તે ક્ષણ માત્રમાં તે સમોસરણની રચના કરે છે. આ સમોસરણમાં 4 દિશામાં 4 દરવાજા છે. તે બધા કેવા છે? કલામય છે અને મણિથી જડિત હોય છે. તેની અંદર પ્રવેશતા 4 દિશામાં માનસ્તંભ હોય છે. એ માનસ્તંભ પાસે જતા જ જીવનું માન ગરી જાય છે. આવા 4 માનસ્તંભ 4 દિશામાં હોય છે. જેની પાસે જતા જ જીવનું માન ગરી જાય છે. આમાં થયું ને ગૌતમ ગંધર્વને ત્યાં માનસ્તંભ સામે જોતા તેમનું માન ગરી ગયું. તો કે ત્યાં તેમનું માન ગરી જાય છે માનસ્તંભ પાસે જતા જીવનું. આવા 4 માનસ્તંભ 4 દિશામાં હોય છે. અને આવું સમોસરણ તે જમીનથી 20,000 હાથ ઉપર. કેટલું? 20,000 હાથ ઉપર. જમીનથી ઉપર 20,000 હાથ ઉપર તેની રચના હોય છે આવા સમોસરણની. તો કે આવું સમોસરણની રચના તે ક્ષણ માત્રમાં કુબેરદેવ પોતાની વિક્રિયા લબ્ધિથી તે કરી નાખે છે. અને તે જે સમોસરણ છે તે સમોસરણ 20,000 યોજન તો કીધું, પરંતુ 5,000 ધનુષ ઉપર હોય છે. કેટલા ઉપર હોય છે? 5,000 ધનુષ ઉપર હોય છે. અને તે 5,000 ધનુષ ઊંચું, આકાશમાં 20,000 તે પગથિયા સહિત હોય છે. ભૂમિથી આપણી જે ભૂમિ છે એનાથી 5,000 ધનુષ ઊંચું અને આકાશમાં 20,000 પગથિયા સહિત હોય છે. અને તેની અંદર આ જેટલી સીડી છે તે મણિમય સુવર્ણની સીડી છે. ત્યાં અત્યારે આપણને એક્સિલેટર છે, પણ ત્યારે પણ આ એક પ્રકારનું એક્સિલેટર જ હતું. તેમાં પ્રથમ પગથિયે પગ મૂકો તો ત્યાં પાદ લેપન નામની જે સીધી વડે સીડી ચડ્યા વગર તત્કાર ઉપર પહોંચી જાઓ. 20,000 પગથિયા ચડવા નથી પડતા. પહેલા પગથિયે પગ મૂકો ક્ષણ માત્રમાં તે તમે ઉપર પહોંચી જાઓ છો. ત્યારે તેને પાદ લેપન સિદ્ધિ કહેવામાં આવતી હતી. અત્યારે આપણે એક્સિલેટર કહીએ. તો ત્યારે પણ આ એક્સિલેટર જ હતું. તો મણિમય સુવર્ણની સીડી છે. 20,000 હાથ ઉપર આકાશમાં તે હોય છે. માણસતમની આગળ જતા નિર્મલ શીતલ જલવાળી કમરોથી શોભાયમાન વાવડીઓ હોય છે. અને ત્યાં સ્ફટિકમણિ સમાન રસ્તા છે. પક્ષીઓ પણ મધુર ગાન કરી રહ્યા છે. તેની અંદર ક્રીડા પર્વત અને લતા મંડપ છે. અને ચારે બાજુ સુગંધિત ધૂપના ઘડા મૂકેલા હોય છે. આખું વાતાવરણ દિવ્ય અને અપ્રતિમ ત્યાં વાતાવરણ હોય છે. મુક્તમાલા યુક્ત 4 દિશામાં સુંદર અને દેદીપ્યમાન પ્રાસાદ એટલે મહેલ આવેલા હોય છે. એ મહેલોમાં એટલે પ્રાસાદોમાં
કલાઈમય ઝરૂખા હોય છે અને મનોહર એવા વરંડા હોય છે અને દરેકના દરવાજા હીરા માણેક પન્ના જડિત સોના અને ચાંદીના હોય છે. હીરા માણેક અને પન્નાથી જડિત સોના અને ચાંદીના હોય છે. આ ચાર મુખ્ય રસ્તા ઉપર અનેક વીથીઓ એટલે ગલીઓ, અનેક ગલીઓ હોય છે. ત્યાં આગળ અનેક નાટ્યશાળા હોય છે. અનેક નાટ્યશાળા ગલીઓમાં હોય છે. આવી નાટ્યશાળા પણ 1.5 કોસ પહોળી હોય છે. આવી અનેક નાટ્યશાળા હોય છે અને ત્યાં સરોવર પણ હોય છે. તેમાં હંસ, સારસ, મોર, ચકલા આદિ ત્યાં ગુંજન કરતા હોય છે. આવા નાટ્યશાળામાં 32 જ્યોતિષી દેવોની દેવાંગના, જે 32 પ્રકારના જ્યોતિષી દેવોની દેવાંગના આકર્ષક નૃત્ય કરતી હોય છે. બીજી 2 નાટ્યશાળામાં સુવર્ણ સમાન કાંતિને ધારણ કરવાવાળા લોકપાલ દેવોની અપ્સરાઓ તે પણ મધુર ગીતો ગાતી, જિનેન્દ્ર ભગવાનના સ્તવન ગાતી ભક્તિભાવથી તે નૃત્ય કરતી હોય છે. આગળ જ્યોતિષી દેવની દેવાંગના આકર્ષક નૃત્ય કરે છે 32 જ્યોતિષી દેવોની, અને બીજી 2 નાટ્યશાળામાં લોકપાલ દેવોની અપ્સરાઓ તે જિનેન્દ્ર ભગતના સ્તવન ગાતી ભક્તિભાવથી તે નૃત્ય કરતી હોય છે. આવા નાટ્યશાળામાં રત્નજડિત સ્તંભો અને કલાઈમન કમાનોથી તે બાંધેલી હોય છે. આ નાટ્યશાળા, એ નાટ્યશાળાની આગળ 4 મનોહર વન છે. તેની અંદર સુંદર પહાડોમાંથી ઝરણાઓ પણ વહે છે. એ વનની અંદર 4320 ધજા હોય છે અને કુલ આખી બધા વનોની ધજા થઈને 4,70,880 ધજાઓ હોય છે. આગળ જતા દરવાજા હોય છે. ત્યાં સુગંધિત ધૂપના ઘડા પણ હોય છે. કલ્પવૃક્ષોના વન હોય છે. હવે એની બાજુમાં સ્વાધ્યાય માટે મંડપો પણ, સભા મંડપો પણ હોય છે. ત્યાં પણ સ્વાધ્યાય માટે સભા મંડપો પણ હોય છે. તેની દિવાલોમાં 63 સલાકા જે પુરુષ છે એનું જીવન ચરિત્ર બતાવતા મણિ માણેકના ચિત્રો અંકિત થયેલા હોય છે. ત્યાં સ્વાધ્યાય માટે સભા મંડપ હોય છે અને તેની દિવાલોમાં 63 સલાકા પુરુષના જીવન ચરિત્ર બતાવતા મણિ માણેકના ચિત્રો પણ અંકિત થયા હોય છે. એ સ્વાધ્યાય સભા મંડપમાં કોણ હોય? તો કે તે સ્વાધ્યાય સભા મંડપની અંદર બહુશ્રુતના ધારક એવા શાસ્ત્રવેતાઓ, મુનિરાજો કલ્યાણકારી જીનવાણીનો અભ્યાસ કરાવે છે, ચર્ચાઓ કરે છે, પ્રથમાનુયોગની કથાઓ. ઘણીવાર અહીંથી જે મુનિરાજ જાય છે ને તેને આરક શરીર વાળા મુનિરાજ તે ઉપર જાય છે ને, તે મુનિરાજ તો ઘણીવાર તે આવી સ્વાધ્યાય મંડપમાં જઈને પોતાને જે અપ્રયોજનભૂત બાબતમાં જે શંકા થાય છે ત્યાં તે જીનવાણીનો અભ્યાસ તેમની પાસે કરે છે, ચર્ચાઓ કરે છે, પ્રથમાનુયોગની કથાઓ પણ ત્યાંથી થતી હોય છે. તો કે અહીં ઘણા લોકો અહીં પણ સ્વાધ્યાય કરતા હોય છે. એ સ્વાધ્યાય સભા મંડપથી આગળ વધીને પાછી 2 નાટ્યશાળા આવે છે. કોઈ મને જોઈન્ટ કરજો થોડી વાર પછી, હું આઉટ થઈશ હમણે. એ સ્વાધ્યાય સભા મંડપથી આગળ વધીને 2 નાટ્યશાળા આવે છે, જેમાં કલ્પવાસી દેવોની દેવાંગનાઓ અને દેવીઓ તેમજ અપ્સરાઓ સદાય નૃત્ય કરતી હોય છે. ત્રણેય આવી ગયું. પહેલા જ્યોતિષી દેવોની દેવાંગના આવી, પછી લોકપાલ દેવોની અપ્સરાઓ તે મધુર ગીત ગાય છે, અને આ સ્વાધ્યાય મંડપની આગળ પાછી બીજી 2 નાટ્યશાળા આવે છે, જેમાં કલ્પવાસી દેવોની દેવાંગનાઓ અને દેવીઓ તેમજ અપ્સરાઓ સદાય નૃત્ય કરતી હોય છે. ત્યાં ઉગ્ર રત્નોના પ્રકાશથી ત્યાં અંધકાર હોતો નથી. વળી તીર્થંકર ભગવાનનું પરમ ઔદારિક શરીર છે. ભામંડળ તેજોમંડળના દિવ્ય પ્રકાશથી આખું સમસરણ પરમ તેજસ્વી હોવાથી ત્યાં દિવસ રાત્રિના ભેદ પણ પડતા નથી. ત્યાં દિવસ રાત્રિના ભેદ નથી પડતા. એક તો રત્નોનો પ્રકાશ છે, વળી તીર્થંકર ભગવાનનું પરમ ઔદારિક શરીર તે પણ એટલું પ્રકાશિત હોય છે. ભાવમંડળ તેજોમંડળના દિવ્ય પ્રકાશથી આખું સમસરણ પરમ તેજસ્વી હોવાથી રાત્રિ દિવસના ત્યાં ભેદ પડતા નથી. કલ્પવૃક્ષના વનમાં ચૈત્ય વૃક્ષો હોય છે, અશોક વૃક્ષો હોય છે, અને વન અને વેદીઓ હોય છે. વન વેદી પછી પાછા બીજા મહેલો આવે છે, પ્રાસાદો આવે છે. સમસરણની જેટલી પણ જે ગલીઓ છે તે પણ પદમરાગ અને મણિઓથી જડિત હોય છે. ત્યાં રજ નથી, એટલે કે ધૂળ નથી. રજ વગરની દર્પણ સમાન રજમણીની બનેલી એવી ચકચકિત ત્યાં ભૂમિ હોય છે.
પછી દસ સ્તૂપ આવે છે. 10 સ્તૂપ, સ્તૂપ શબ્દ 10 સ્તૂપ આવે છે. આ સ્તૂપ ઉપર સિદ્ધ ભગવંતની રત્નમય મૂર્તિ હોય છે. આ સ્તૂપ ઉપર કોની હોય છે? સિદ્ધ ભગવંતોની રત્નમય ત્યાં મૂર્તિઓ હોય છે. આ સ્તૂપની બાજુમાં પાછી ત્યાં વાપિકા એટલે તલાવડીઓ વાવડીઓ હોય છે, જે પવિત્ર જળથી ભરેલી હોય છે. પાપના ઉદયથી થયેલા સમસ્ત રોગોને તે હરી લે છે. એ પાણીમાં જોનારને પોતાના આગલા પાછલા 7 ભાવ દેખાય છે. એ પાણીમાં જે સ્તૂપની બાજુમાં જે તલાવડી છે, એ વાવડી છે, એ પવિત્ર જળથી ભરેલી છે, કે જેમાં પાપના ઉદયથી થયેલા બધા પ્રકારના સમસ્ત રોગોને તે હરી લે છે. એ પાણીમાં જોનારને આગલા પાછલા 7 ભાવ દેખાય છે. આમાં એક અપેક્ષા સમજવી, આગલા પાછલા બોલ્યા ને, તો પાછલા તો બરાબર થયેલા હોય, એક વર્તમાન હોય, પરંતુ ભાવિ ભાવ હોય તો દેખાય, ન હોય તો ન દેખાય. કોઈ એક બે ભાવમાં જ મોક્ષ પામી જવાનું હોય, કોઈ એ જ ભાવે ત્યાં ભગવાનનું દિવ્યવાણી સાંભળીને તે સમ્યક દર્શન પ્રાપ્ત કરીને તે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત દિશા પ્રાપ્ત કરે તો તેના ભાવ ન દેખાય. તો આગલા પાછલા 7 ભાવ તે મુખ્યથી કીધું. બધા જીવોને જે હોય છે એ અપેક્ષાએ કહેવામાં આવ્યું, જેને ભાવિ ભાવ હોય એને. વાપિકાની આગળ સુખકર નિવાસસ્થાનો હોય છે સુશોભિત. ત્યાં એક ઇન્દ્રધ્વજ હોય છે, અને એ ધ્વજ લટકતી મોતીઓની મારા અને ઝગમગતા મણીથી યુક્ત છે. તે ધજા વાયુના ફરકવાથી આમ તેમ ઉડે છે. એમાં તે વખતે ફરકતી રહે છે. તેમાં રહેલી જે સુવર્ણ ઘંટડી છે તેનો મધુર અવાજ ત્યાં અત્યંત કર્ણપ્રિય લાગે છે. હવે એની આગળ એક મધ્યલોક નામનો સ્તૂપ છે. તેની આગળ કયો છે? એક મધ્યલોક નામનો સ્તૂપ. 10 સ્તૂપની વાત આવે છે, જેની ભીતરની મધ્યલોકની સ્પષ્ટ રચના દેખાય છે. એની આગળ જે મધ્યલોક નામનો જે સ્તૂપ છે તેમાંથી મધ્યલોકની સ્પષ્ટ રચના દેખાય છે. પછી એના આગળ મંદરાચલ સમાન મંદર નામનો એક દેપ્યમાન સ્તૂપ છે. મંદરાચલ સમાન એક મંદર નામનો મંદર નામનો એક દીપ્યમાન સ્તૂપ છે, જેની ચારે દિશામાં ભગવંતોની પ્રતિમા છે. ચારે દિશામાં ભગવંતોની પ્રતિમાઓ, અર્યંતોની પ્રતિમાઓ છે. કલ્પવાસ નામના સ્તૂપમાં કલ્પવાસી દેવોની વિભૂતિઓ સાક્ષાત દેખાય છે. ત્રીજો જે સ્તૂપ છે તે કલ્પવાસ. તો કલ્પવાસ નામનો જે સ્તૂપ છે તેની અંદર કલ્પવાસી દેવોની વિભૂતિઓ સાક્ષાત દેખાય છે. ગ્રેવ્યક સ્તૂપ ચોથો. તો ગ્રેવ્યક સ્તૂપમાં 9 ગ્રેવ્યકની શોભા બતાવે છે. જે ગ્રેવ્યક સ્તૂપ છે, 9 ગ્રેવ્યક છે ને, કેટલા સ્વર્ગ છે? 16 સ્વર્ગ છે, 9 ગ્રેવ્યક છે, 9 અનુદિશ છે, 5 અનુતર છે. આ બધું ક્યાં છે? ઉર્ધ્વલોકની વાત છે. તો કે ત્યાં ગ્રેવ્યક જે છે, ગ્રેવ્યક સ્તૂપ, તેની અંદર 9 ગ્રેવ્યકની શોભા બતાવે. જો 4 સ્તૂપ આવ્યા. જે પહેલો સ્તૂપ છે તે મધ્યલોક. તે મધ્યલોક નામનો જે સ્તૂપ છે તેની અંદર મધ્યલોકની રચના સ્પષ્ટ દેખાય છે. પછી મંદરાચલ સમાન મંદર નામનો જે દીપ્યમાન સ્તૂપ છે, જેની ચારે દિશામાં ભગવંતોની પ્રતિમા છે. મંદર નામના દીપ્યમાન સ્તૂપમાં. કલ્પવાસ નામના સ્તૂપમાં કલ્પવાસી દેવોની વિભૂતિઓ સાક્ષાત દેખાય છે. ચોથો સ્તૂપ ગ્રેવ્યક, તેની અંદર 9 ગ્રેવ્યકની શોભા છે. હવે એની આગળ અનુદિશ નામનો એક સ્તૂપ છે, જેમાં 9 અનુદિશ વિમાનની રચના સ્પષ્ટ દેખાય છે. એની આગળ સ્વાર્થ સિદ્ધિ નામનો સ્તૂપ છે. એટલે કેટલામો સ્તૂપ થયો? આ છઠ્ઠો. સ્વાર્થ સિદ્ધિ નામનો સ્તૂપ છે, જેમાં 5 જે અનુત્તર વિમાન જેવા 5 દેવલોકની રચના ત્યાં દેખાય છે. હવે આગળ 7મો કે જે સ્ફટિકમણીનો સ્તૂપ છે, જેમાં સિદ્ધ ભગવંતોના સ્વરૂપને પ્રગટ કરનારા અનેક જાતના દર્પણોની ત્યાં છાયા દેખાય છે. સિદ્ધ ભગવંતોના સ્વરૂપને પ્રગટ કરનારા અનેક જાતના દર્પણની ત્યાં છાયાઓ દેખાય છે. એનાથી આગળ એક દીપ્યમાન શિખરોથી યુક્ત ભવ્યકૂટ નામનો સ્તૂપ છે, કે જેને અભવ્ય જીવ દેખી શકતો નથી. આ જે સ્તૂપ છે દીપ્યમાન, જે ભવ્યકૂટ નામનો દીપ્યમાન શિખરોથી યુક્ત, જેને અભવ્ય જીવ દેખી શકતો નથી. ભવ્ય જીવ દેખી શકે, અભવ્ય જીવ તેને દેખી શકતો નથી. આ સ્તૂપની તે હરિવંશ પુરાણમાં પણ બતાવ્યું છે આ વસ્તુ.
એનાથી આગળ એક પ્રમોહ નામનો સ્તૂપ છે, પ્રમોહ, જેને જોઈને લોકો ઘણું કરીને વિભ્રમમાં પડી જાય છે. આ પ્રમોહ નામના સ્તૂપને જોઈને લોકો ઘણું કરીને વિભ્રમમાં પડી જાય છે. એનાથી આગળ જતા પ્રબોધ નામનો સ્તૂપ છે, પ્રબોધ, જેને જોઈને લોકો પ્રબોધ એટલે જ્ઞાનને પ્રાપ્ત કરે છે, તત્વને પ્રાપ્ત કરવાની યોગ્યતા હોય અને પોતાનો પુરુષાર્થ જો જાગી જાય તો તે વ્યક્તિ નિશ્ચિત થઈને સાધુ થઈને તે સમય સંસારથી છૂટે છે. આ પ્રબોધ નામનો સ્તૂપ છે, તેને જોઈને લોકો પ્રબોધને પ્રાપ્ત કરે છે. જેને તત્વને પ્રાપ્ત કરવાની યોગ્યતા હોય અને પુરુષાર્થ જો તેનો જાગી જાય તો તે વ્યક્તિ નિશ્ચિત થઈને સાધુ થઈને સંસારથી છૂટે છે. આવા જે બહુ ઊંચાઈવાળા અદ્ભુત 10 સ્તૂપો ક્રમે ક્રમે કરીને તે ગોરાઈમાં આવેલા છે. તો 10 પ્રકારના સ્તૂપ આવ્યા. સૌથી પહેલો આવ્યો મધ્યલોક સ્તૂપ, જેમાં મધ્યલોકની સ્પષ્ટ રચના છે. બીજો મંદર નામનો દીપ્યમાન સ્તૂપ, જેની ચારે દિશામાં ભગવંતની પ્રતિમાઓ છે. ત્રીજો કલ્પવાસ નામનો સ્તૂપ, જેમાં કલ્પવાસી દેવોની વિભૂતિઓ છે. ચોથો ગ્રીવ્યક સ્તૂપ, જેમાં 9 ગ્રીવ્યકની શોભા છે. પાંચમો અનુદિશ સ્તૂપ, જેમાં 9 અનુદિશ વિમાનની રચના છે. છઠ્ઠો સ્વારસિદ્ધિ નામનો સ્તૂપ, જેમાં 5 અનુત્તર વિમાન અથવા 5 દેવલોકની રચના દેખાય છે. પછી સાતમો સ્ફટિકમણિ નામનો સ્તૂપ, કે જે સ્વરૂપને પ્રગટ કરનારા અનેક જાતના દર્પણની છાયા દેખાય છે તેની અંદર. આઠમો ભવ્યકૂટ નામનો સ્તૂપ, કે જેને અભવ્ય જીવ દેખી શકતો નથી, ખાલી ભવ્ય જીવ જ દેખી શકે છે તે સ્તૂપ. નવમો સ્તૂપ પ્રમોહ નામનો સ્તૂપ, જેને જોઈને ઘણા લોકો વિભ્રમમાં પડી જાય છે, તે પ્રમોહ નામનો સ્તૂપ. અને છેલ્લો પ્રબોધ નામનો સ્તૂપ, જેને જોઈને લોકો પ્રબોધને પ્રાપ્ત કરે છે, પરંતુ જેને તત્વને પ્રાપ્ત કરવાની યોગ્યતા હોય અને પોતાનો પુરુષાર્થ તે સમયે સત્વરે જાગી જાય તો તે વ્યક્તિ ચોક્કસપણે સાધુ થઈને સંસારથી છૂટે છે. આવા 10 બહુ જ ઊંચાઈવાળા સ્તૂપ છે, ક્રમે ક્રમે કરીને ગોરાઈમાં આવેલા છે. હવે આવા સ્તૂપ તો બતાવ્યા, પરંતુ 10 પ્રકારના જીવો તે સમશરણમાં જવાની ઈચ્છા કરતા નથી અથવા જતા પણ નથી. કાં તો તેને ઈચ્છા નથી થતી અને કાં તે જતા નથી, બહાર નાટ્યશાળામાં અટકી જાય છે. આપણે પણ અનંતવાર બહાર નાટ્યશાળા સુધી જઈને પાછા આવ્યા, અનંતવાર ભગવાનના સમશરણમાં શ્રી મંડપ સુધી ગયા, ત્યાં અનંતવાર ભગવાનની વાણી પણ સાંભળી, અનંતવાર ભગવાનની વાણી કાનેથી સાંભળી પણ અમલમાં ન મૂકી, અને અનંતવાર ભગવાનના સમશરણમાં જઈને વૈભવ જોવામાં, આઠ પ્રત્યાહાર્ય જોવામાં રહી ગયા, પરંતુ એકવાર આપણા આત્મામાં ન ગયા. તો કયા 10 પ્રકારના જીવોની વાત કરી છે? તો પહેલું ગાઢ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ, જેનું મિથ્યા દર્શન એકદમ ગાઢ હોય એવો જેને ગાઢ ગ્રહિત જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે તે સમશરણમાં જઈ શકતો નથી, તે બહારથી જ રખડીને પાછો આવે છે. બીજું અભવ્ય જીવ, જે અભવ્ય જીવ છે તે પણ સમશરણમાં જઈ શકતો નથી, તે પણ બહારથી જ રખડીને પાછો આવે છે. ત્રીજો જે અતિ પાપી જીવ છે, જે અતિ પાપી જીવ છે તે પણ સમશરણમાં જઈ શકતો નથી. ચોથું વિરુદ્ધ કાર્ય કરવા વાળો, જે વિરુદ્ધ કાર્ય કરે છે તે જીવ પણ સમશરણમાં જઈ શકતો નથી. પાંચમો શુદ્ર, જે શુદ્ર છે તે જીવ પણ સમશરણમાં જઈ શકતો નથી, ઈચ્છા કરતા નથી અથવા જતા પણ નથી. છઠ્ઠું પાખંડી, જે પાખંડી છે તે પણ નથી જઈ શકતા. સાતમું નપુંસક, જે નપુંસક છે, જે નપુંસક વેશ ધારણ કરે છે તેઓ જીવ પણ ત્યાં જઈ શકતા નથી. આઠમો વિકલાંગ, જેને ઇન્દ્રિયો પૂર્ણ રીતે પ્રાપ્ત નથી એવો જે વિકલાંગ જીવ છે તે પણ સમશરણની અંદર જઈ શકતો નથી, અથવા ઈચ્છા કરતા પોતે જ ઈચ્છા નથી કરતા એટલે જઈ શકતા નથી. નવમો અસંગની, કે જેને મન નથી, જે પોતાના હિત અહિતનો વિવેક કરી શકતા નથી, એવા જે અસંગની છે તેવા જીવો તે સમશરણની અંદર જઈ શકતા નથી. અને 10મો ચિત્ત બ્રહ્મ મનુષ્ય, જેનું ચિત્ત ભમી ગયું છે, એટલે એક અપેક્ષા પાગલ જેવો, તે ચિત્ત બ્રહ્મ મનુષ્ય તે પણ સમશરણમાં જઈ શકતા નથી. ફરીવાર 10 ક્યાં ક્યાં? એક ગાઢ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ, બીજો અભવ્ય જીવ, ત્રીજો અતિ પાપી જીવ, ચોથું વિરુદ્ધ કાર્ય કરવા વાળો જીવ, પાંચમો શુદ્ર જીવ, છઠ્ઠો પાખંડી જીવ,
7મું નપુંસક જીવ, 8મું વિકલાંગ જીવ, 9મો અસંગની જીવ અને 10મો ચિત્ત બ્રહ્મ મનુષ્ય. તો આવા 10 પ્રકારના જીવો બધા અંદરમાં જતા નથી. કોઈ વાર આ બધા અંદર જતા નથી. કોઈ વાર આવી ચડે તો બહારમાં આમ તેમ આટા મારીને તે ચાલ્યા જાય છે, પરંતુ તે શ્રી મંડપ સુધી તે પ્રવેશ કરતા નથી. તે બહાર સુધી આવે છે, પરંતુ તે શ્રી મંડપ સુધી પ્રવેશ કરતા નથી. આપણે ઘણીવાર ધાર્મિક પ્રસંગોમાં પણ જોઈએ છીએ ને કે જે બહાર મંડપ સુધી આવે પણ મંડપમાં બેસતા નથી. તો એની યોગ્યતા જ એવી છે. તમે એને ગમે એટલું કહો તો એને તત્વનો ઉપદેશ સાંભળવો ગમતો નથી, એને અરુચિ થાય છે. તો આવા જ પ્રકારના જીવો ત્યાં પણ છે કે જે બહાર નાટ્યશાળામાં રખડે છે, અથવા તો આ બધા જે જંગલ વન આવા બધા મહેલો પ્રસાદો જોવામાં રહી જાય છે, પરંતુ જ્યાં પોતાના આત્માનું હિત થાય એવી વાણી છૂટી રહી છે, તે વાણી સાંભળવાની ઈચ્છા થતી નથી. જ્યાં સાક્ષાત ભગવાન બિરાજમાન છે તે ભગવાનના નિમિત્તથી જે વાણી છૂટી રહી છે તે વાણી સાંભળીને પોતાનું હિત કરવાની તેને રુચિ નથી. એવા અરુચિવાળા જીવો તે બહાર સુધી તો આવે છે, પરંતુ તે અંદર જતા નથી. કેટલાય તો અહીં પણ નથી આવતા. આપણે કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય તો ઘણા લોકો મંદિરે પણ નથી આવતા, અને ઘણા મંદિરે આવે તો અંદર નથી, કોઈ પ્રવૃત્તિમાં ભાગ નથી લેતા. દરેક પોતપોતાના પરિણામોને આધીન છે. તો કે આવા 10 પ્રકારના જીવો આપણે પણ આવા 10 પ્રકારના જીવમાં અભવ્ય જીવને કાઢી નાખો. આપણે પણ ગાઢ મિથ્યા દ્રષ્ટિ જીવ, અતિ પાપ કરીને આપણે નપુંસક દશા પણ ધારણ કરેલી છે, અનંતવાર પાખંડી પણ થયા છે, વિકલાંગ દશા પણ કરી છે, ચિત્તભ્રમ મનુષ્યપણું પણ કર્યું છે, શૂદ્રપણું પણ આપણને થયું છે, અતિ પાપ પણ કર્યું છે, અને ઘાટ ગ્રહિત મિથ્યા દ્રષ્ટન પણ કર્યું છે. તો તેથી આપણે પણ આવી રીતે અનંતવાર બહારથી જ આંટો મારીને પાછા આવ્યા છીએ, પરંતુ શ્રી મંડપમાં જ્યાં 12 સભા છે ત્યાં સુધી આપણે જઈ શકતા નથી. તો સમોસ્વરણની અંદર સુરેન્દ્ર, અસુરેન્દ્ર, ચક્રવર્તી, નરેન્દ્ર આદિ જે ઉત્તમ પુરુષો છે તે પોતાના રાજ્ય ચિહ્ન સાથે છત્ર, ચમર અને વૈભવ વગેરે તે બહાર જય આંગણમાં મૂકીને પોતાના આપ્તધન સાથે હાથ જોડીને તે અંદર પ્રવેશ કરે છે સમોસ્વરણમાં. સૌથી પહેલાં તે માનસટમને પ્રવેશ પ્રણામ કરે છે, અને જિનેન્દ્ર પ્રભુની 3 વખત તે પ્રદક્ષિણા કરીને પછી પોતાના ધર્મસભામાં પોતાના સ્વસ્થાને બેસીને દિવ્ય ધ્વનિ સાંભળે છે, પૂજન કરે છે, અને પોતાના નામનો ઉલ્લેખ પણ કરે છે. તો આવા સુરેન્દ્ર, અસુરેન્દ્ર, ચક્રવર્તી, નરેન્દ્ર આવી આદિ ઉત્તમ પુરુષો પણ તે પોતાના જે કંઈ વૈભવ, છત્ર, ચામર તેને પણ બહાર મૂકીને પોતાના આપ્તજન સાથે હાથ જોડીને ભીતર પ્રવેશ કરે છે. તે સૌથી પહેલાં માણેકસ્તંભને પ્રણામ કરે છે, પછી જિનેન્દ્ર પ્રભુની 3 વખત પ્રદક્ષિણા. ત્યાં સાક્ષાત ભગવાન છે. આપણે અહીં જિનેન્દ્ર ભગવંતની 3 વખત પ્રદક્ષિણા કરવી જોઈએ. ભગવાનના દર્શન કરવાની પણ અહીં પણ વિધિ છે. તે વિધિને આપણે તે બરાબર ફોલો કરવી જોઈએ. 3 વખત તે પ્રદક્ષિણા. કેમ 3 વખત પ્રદક્ષિણા? તે એક અપેક્ષા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, દર્શન જ્ઞાન ચારિત્રની અપેક્ષાએ પણ તે 3 વખત ભગવાનની પ્રદક્ષિણા કરીને 3 વખત તેને દંડવત પ્રણામ કરીને આપણે તે વિધિપૂર્વક જ ભગવાનના દર્શન કરવા જોઈએ. એ જિનેન્દ્ર ભગવાનના દર્શન કરતાં ખરેખર દર્શન ત્યારે કર્યા કહેવાય કે પોતાના નિજ ભગવાનના જો દર્શન કરી તો તે જિનેન્દ્ર ભગવાનના દર્શન કર્યા કહેવાય. આપણે પણ આવી રીતે જિનેન્દ્ર ભગવાનના આપણને અત્યારે સાક્ષાત ભગવાન નથી, પરંતુ પરોક્ષ રીતે જે ભગવાન બિરાજમાન છે તે ભગવાનના દર્શન કરીને ખરેખર પોતાના જીને નિજ ભગવાનના દર્શન કરી તોય જિનેન્દ્ર ભગવાનના દર્શન કર્યા તે સાર્થક કહેવાશે. આપણે પણ આપણા નિજ ભગવાનના દર્શન શીઘ્ર ને શીઘ્ર કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરીશું. આવતીકાલે આ સમોસરણનો હજી આગળ હાલશે, કદાચ કાલ કે પરમ દિવસ સુધી. તો તે સમોસરણની આખી વાત સાંભળી અને તીર્થંકર પ્રભુનો વિહાર પણ કેવી રીતનો હોય છે તે વસ્તુ પણ આપણે આખો વિષય લઈને પછી 13મા ગુણસ્થાનમાં આગળની વાત લેશું. કોઈ પ્રશ્ન હોય તો કહો. જય જિનેન્દ્ર. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો.
બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો જય હો.